જય માતાજી, કેમ છો? બધા મજામાં જશો? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. અને આજે છે ને વિડીયોમાં અત્યારે ભાખરી થાય છે. આ નાની ભાખરી છે વિરજાબેન માટે. અહીંયા ભાખરી બની ગઈ છે. અમારી જો નાસ્તો કરવા બેસવું છે. અને અમારા સાહેબ ચા બહુ ગારે છે. ભાખરી ખાવા બધાને બોલાવે છે. ચાલો ભાખરી ખાવા નાસ્તો કરવા. એમાં ગરમ ભાખરી છે. વરસાદ આખી રાત આવ્યો. હા, ચાલુ છે. આખી રાત વરસાદ આવ્યો છે અમારે. ગુડ મોર્નિંગ બેન, મજામાં? ગુડ મોર્નિંગ. આજે આખી રાત અમારો વરસાદ જો આવો નવો ચાલુ રહ્યો છે. તમારે વરસાદ છે કે નહીં? અમારે તો અને વરસાદ આવ્યો ને તો ટ્યુશન લઈ ગયો. ટ્યુશનમાં રજા છે. આ ને અહીંયા ટબ છે ને, ટબ મૂકી દીધો. કારણ કે અહીંયા પાણી ઓલું પડે ને તો ઓલા ઉપર પડે ને એટલે બધું ખાતા ઉડે ને એટલે અહીંયા રસોડા લગી પાણી આવે ને તો પલળી જાય. એટલે અહીં ટબ છે ને મૂકી દીધો સાઈડ કે ટબ મૂકી દો ને તો તમારે પાણી બધે ઉડે ને હા ને પડે ને તો પાણી ઉડે. એટલે કેટલા ભૂંગળા છે એ બધે ભૂંગળામાં પાણી પડીને જાય. ભાખરી જો વરસાદ તો અત્યારે ફૂલ છે, ચાલુ ને ચાલુ. એમ કે હાન નહોતી છે તો અત્યારે લગી વરસાદ એમને ચાલુ જ છે. તો અમે જો મિત્રો છે ને ભાખરીમાં ધોવાળા નીકળવા માંડે. ભરી ગઈ નીચું વિચાર ભાખરી તો બહુ ભાવશે. ભાવે કે ન ભાવે? બરાબર ઘી છે તો ભાખરી ચોડવા જાય ને પછી આપણે ઘી લગાડી જાય. સેજ દબાવી દેવાનું. એમાં આગળ પડ્યું છે ને તો એના હોય દબાવવાનું. ચલો આપણે બંધ કરી દઈએ. પોતે આગળ દાદી જાય ને તો વિદ્યાબેન કહે કે મારી ભાખરી બને. રાતે જો એટલી અમે બધા સોડા પી દીધું. સોડા પી દીધું અત્યારે ખાલી કરીને રાખી દીધા. ચાલો થઈ ગઈ છે ભાખરી. ઓલામાં લઈને દીશું. ડીશમાં લઈને ઘી લગાડી દઉં. ચાલો બધા નાસ્તો કરવા તો નાસ્તો કરી લઈએ. જય માતાજી. નાસ્તો પાણી થઈ ગયા ને આપણે હે ને જો આ છે ને અટાણે હે ને રેનકોટ પહેરે. બહુ જ વરસાદ છે ને એટલે રેનકોટ પહેરે. જો તૈયાર થઈશ રેનકોટ પહેરે. ચેન નથી હાલતી? નથી હાલતી? અત્યારે વરસાદ આમ ચાલુ ને ચાલુ છે ને એટલે રેનકોટ પહેરીને જવાનું. નાખો પલળી જાય. એ ભાઈ રહેવા દો તમે. બીજું કે ટોપી પહેરી લો પપ્પા. બીજું બેનનું માન રાખીને ટોપી પહેરવાલો. આપણે બધું કામ હજી બાકી જ છે. આમ વાસણ પડ્યા, આમ ચડાવવાના વાસણ. અને આ બેનને શું છે? તમારે ટ્યુશનમાં જવાનું શું છે? હાલો તો ક્યારે? તારે શું છે બેન? રજા છે જવાનું છે? તારે જવાનું છે કે રજા હે? કેટલા દિન? હા, કેટલા દિન રજા હે? હાલો ટોપી પણ પહેરી લીધી ને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા. હવે એ નીકળવાનું છે. ચાલો બાય બાય. જો તૈયાર થઈને હાલો જોઈ જાય છે. ચાલો ગાડીની ચાવી આપી દઈએ. ટાટા ટાટા કરતા. અનુભાઈ ને તો રોવું આવે જાય ને એટલે પપ્પા ભેગું જાઉં.
જો એને શરમ આવે એને હે ને કંઈક કરતો ને આપણે વિડીયો ઉતારીને તો કે એ મારો વિડીયો ન ઉતાર શરમ આવે એમ નથી હા શરમ આવે આ સુડા આવી ગયા મારા દીકરાને કા ભાઈ ખાય આકા હા દાણા ખાઓ અને નીજુબેન તમે બેસી જાઓ અહીં. તમારે કેટલા દિવસની રજા મને બોલો કેટલા દિવસની ગારો હે એટલો બધો ગારો હે છે કેટલો એટલો બધો તો 3 દિવસની અમારે નીજુબેનને રજા આવી ગઈ હે શુક્ર શનિ ને રવિ એટલે આપણે 3 દિવસ નીજુબેનને સાચવવાના હે એ તો અઘરો કેસ છે સાચવાય અને આપણે બધું કામ હજી બાકી છે વરસાદ જેવું છે એટલે કાંઈ કામ હજી કર્યું નથી હવે કામ કરવા તૈયારી કરવાની છે તો ચાલો આપણે કામ કરવા માંડી ને ઘણું બધું મોડું થઈ જાય અને બપોરે રસોઈનો પણ ટાઈમ થઈ જાય બધું રેડી કામ કરવા માંડી ક્યાં ગયો ભાઈ અત્યારમાં શું ખવડાવે છે જો અત્યારમાં હે ને મિર્જાબેન સિંગ આપે ક્યાં અમારે છે ને સિંગ તો છે ને હોય જ ઘરમાં ખૂટે જ નહીં કારણ કે હે ને ખૂટે ને એની કાલ આવી જ જાય કોને જોઈ સિંગ રોજ પપ્પાને એના પપ્પાને રોજ સિંગ જોઈ જમીને એને સિંગ જોઈએ જ એટલે એને ઈ નો ખૂટે હોય ને તો લઈ મને મોકલે છે ને લેવા ન હોય તો વિરજાન કે લઈ આવજે ને દુકાને નકર એ લઈ આવે ક્યારેક જ એવું બને કે ભૂલી જાય તો એ વિરજાન મોકલે કે તું લઈ આવજે ને સિંગ બાકી સિંગ જમીન તો જોઈએ જ અમારે પછી અમે ખાવે ભેગા ભેગા આને આખો દી ચાલુ જ હોય એ તો જમીન ખાય પણ અમારા છોકરા આખો દી ચાલુ જ હોય પપ્પા ચાલો આજે આપણે હે ને મશીન પણ ચાલુ કરવાનું છે કપડાં ઘણા બધા છે કપડામાં મશીન ચાલુ કરી દઈએ પણ પહેલાં હે ને ઘર હે ને હરખું કરી દઈએ પછી મશીન ચાલુ કરીએ આપણે આજ સ્કૂલમાં જવાનું શું થાય વરસાદ ધીમો ધીમો બંધ રહેશે કદાચ તો જવાનું થાય હવે ગલીમાં કેટલું પાણી પડ્યું તો જવું તો પડશે ને હમણાં હે ને એને પેપર હે કેટલી તારીખથી ચાલુ થયું 3 તારીખથી એને હે ને ટેસ્ટ પેપર હોય ને તે ચાલુ થાય છે ને એટલે ટ્યુશનમાં રજા રાખવી ના પોહાય કારણ કે ટેસ્ટ પેપરમાં પછી એને જોવું પડે ને એટલે ત્યાં લખે વાંચે બધું બુધવારે બાલ સભા બુધવારે બાલ સભા અને બુધવાર તો શનિવારે હતી ને કેન્સલ થઈ કેમ કારણ કે એને બુધવારે ગુરુ પૂર્ણિમા છે ને એટલે તો બુધવારે રજા હશે અમને નહીં હોય એટલે બુધવારે ગુરુ પૂર્ણિમાની રજા ના હોય કેમ મમ્મી રાખી મેં એને ડાન્સ કરવાનો ગુરુ પૂર્ણિમા આપણે સ્પીચ બોલવી હોય તો સ્પીચ બોલી આપી સ્પીચ બોલવાની છે અને ડાન્સ કરવો એને ડાન્સ કરવાનો બધું ગીત હોય ને એમાં ઉપર જ ડાન્સ કરવાનો હા જે એમ કહે છે કે બુધવારે છે ને ગુરુ પૂર્ણિમા છે ને એટલે એ ઉપરથી ગીત ને ડાન્સ ને સ્પીચ બોલવાની નહીં બોલવાની છે એટલે બુધવારે રજા નથી એટલે ગુરુ પૂર્ણિમાને કદાચ રજા હોય મને એવું લાગ્યું કે નીચે છે નથી પણ જોઈએ મેસેજ આવે એટલે એમાં ખબર પડે એને કાંઈ એટલી બધી ખબર ન હોય ખાસ અહીંયા વાતો કરતા એટલે કદાચ ખબર હોય બસ ઓછી દે આવે મેં જ કીધું હતું હાલો ભાઈ અમારે છે ને કામ કરવાની જરૂર નથી અનિરુદ્ધભાઈ કામ કરી દે કામ કરી દઈશ ને ભાઈ તું એટલે વરસાદ છે ને તો કે મમ્મી તું પોરો ખાઈ લે લાવ હું કામ કરી દઉં કામ કરવા માંડો ભાઈ તમે હવે એમ દઈ દે એટલે હું કામ કરવા માંડું હાલ હવે મૂકી દઈ હવે હાલો બહુ કામ કરી દીધું લઈ જાવ હવે તો ચાલો હવે તમે છે ને બધા રમો તો હું છે ને ઘરમાં બધું પડ્યું હરખું કરી લઉં ક્યાં રમવી પણ અહીંયા રસોડામાં રમજો બેસી જવાનું ચાલો બાય બાય કરજો બધાને બાય 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 નીચુબેન હરખું બંધ કર્યું નહીં આ હવાઈ જાવ જો આ હે ને અડધા બંધ કરે અડધું ખુલ્લું રાખે પછી હે ને હવાઈ જાય સી પછી પોચી પડી જાય તો ખાવાની મજા ના આવે નીચું રહેવા દેજો નીચું એની બધી લઈ લીધી ને એટલે એ રાડ્યો રાત